Hello everyone, greetings from Sarpan Consulting Services. Today we are going to share one of our success story which is very special for us because that was the quickest and fastest implementation we have done ever. There is a myth for the ERP industry that ERP implementation is always costly and time consuming. But I would like to share that we have implemented for Royal Furnishing and that was just 2 days implementation time, which is the super fast implementation we have done ever. હેલો, આજે આપણે સેક્ટર 20માં રોયલ ફર્નિશિંગમાં હુસેનભાઈ છે એના ઓનર, એમની સાથે છીએ. આપણે આજે ડિસ્કસ કરશું એમનું ERP ઇમ્પ્લિમેન્ટેશન જર્ની. પહેલાં સમજીએ કે રોયલ ફર્નિશિંગ એમનો બિઝનેસ, મેઇન બિઝનેસ શું છે. હુસેનભાઈ, આપનો બિઝનેસ વિશે થોડું જણાવશો? મેઇન મારો લગેજનો બિઝનેસ છે, 45 વર્ષ જૂનો, અને ફર્નિશિંગનો લગભગ 15 વર્ષ જેવો છે. કેટલી એવરેજ આઇટમ હશે, કેટલા SKU? લગભગ 25-30 હજાર જેવી પ્રોડક્ટ્સ છે. અલગ પ્રોડક્ટ છે. 25-30 હજાર પ્રોડક્ટ છે. ને તમારા કેટલા શોરૂમ છે ગાંધીનગરમાં? અમારી ટોટલ 3 બ્રાન્ચ છે. સેક્ટર 20માં મેઇન બ્રાન્ચ છે અને બીજી બ્રાન્ચ સેક્ટર 21માં છે, ફર્નિશિંગની લગેજની છે, અને બીજી આ રીતની લગેજ અને ફર્નિશિંગની ઉડાસનમાં છે. એટલે 3 બ્રાન્ચ છે, જે સેક્ટર 21 અને 20 એમની ઓલ્ડેસ્ટ બ્રાન્ચ છે, અને ઉડાસનમાં રિસન્ટલી એકાદ વર્ષ થયું આપણે, દોઢેક વર્ષથી એક નવી બ્રાન્ચ જે નવું ગાંધીનગર કહેવાય છે, ઉડાસન, ત્યાં થયેલી છે દુકાન. તમારા મેઇન પ્રોબ્લેમ, તમે જે ઓડું ઇમ્પ્લિમેન્ટ કરેલું છે ERP એકાઉન્ટિંગ, એના પહેલાં તમે જે કઈ સિસ્ટમ યુઝ કરતા હતા, તમારે શું પ્રોબ્લેમ હતા સિસ્ટમ? પહેલાં જે અમારી સિસ્ટમ હતી એ ડેટાબેઝ હતી, અને અત્યારે જે અમે ઓડું વાપરીએ છીએ તો એમાં ઓનલાઈન સોફ્ટવેર છે. એના હિસાબે અમને બહુ અમે ઘરે બેસીને પણ અમે એને ઇન્વેન્ટરી કે અમે એકાઉન્ટિંગ મેનેજ કરી શકીએ છીએ. એ સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે, અને યુઝર ફ્રેન્ડલી છે. અમને જે પહેલાં જે ઇન્વેન્ટરીમાં અને એકાઉન્ટિંગમાં જે પ્રોબ્લેમ થતા હતા એ અત્યારે અમને બહુ એનાથી અમને ઓડુના હિસાબે અમને બહુ બેનિફિટ છે. તો એમણે 3 વર્ષથી ઓલરેડી ઓડું વાપરી ગયા છે, અને જ્યારે અમે ઓડું ઇમ્પ્લિમેન્ટ કરેલું ત્યારે વી અન્ડરસ્ટેન્ડ ધેર પેન પોઈન્ટ કે ઇન્વેન્ટરી સેન્ટ્રલાઇઝ નહોતી. કસ્ટમરનો ડેટાબેઝ એમની 2 બ્રાન્ચ હતી 3 વર્ષ પહેલાં, તો 2 બ્રાન્ચ વચ્ચે સેમ કસ્ટમર અલગ જગ્યાએથી ક્રેડિટ પરચેસ કરતો હોય તો એનો ઓનલાઈન ટ્રેક નહોતો. બંને જગ્યાએ અલગ એકાઉન્ટ્સ ચાલતા હતા એમના, અને એમનું વેરહાઉસ પણ છે, એમાં શું ઇન્વેન્ટરી છે એના ઇસ્યુ હતા. તો એ બધું અમે ઇન્વેન્ટરી, સેલ્સ, બિલિંગ, ક્રેડિટ અને ફાઇનાન્સ કમ્પ્લીટલી એમનું બધું સેન્ટ્રલ એક સિસ્ટમમાં આવ્યું. તો હુસેનભાઈ, તમને કેટલો ટાઈમ લાગેલો ERP ઇમ્પ્લિમેન્ટ કરવા? 2 દિવસમાં બધું થઈ ગયું હતું, અને અમને એટલું યુઝર ફ્રેન્ડલી છે કે અમને એને જ્યારે અમે વાપરવાનું શરૂ કર્યું ને તો બહુ વધારે અમને ટાઈમ નહોતો લાગ્યો એ સમજવામાં. બહુ ઇઝીલી અમને એ પ્રોબ્લેમ બધા એટલે અમારા સોલ્વ થઈ ગયા. એ લોકોનું એક તો હતું બિલિંગ, અને બીજું હતું દરેક આઇટમનું બારકોડિંગ કરવાનું. તો અમે 1 ડેની અંદર એમનું એક્સેલની અંદર જેટલો પણ સ્ટોક હતો બધો ઓપનિંગ સ્ટોક અપલોડ કરીને એના બારકોડ અપલોડ કરી દીધેલા. તો સેકન્ડ ડેથી તે સ્ટાર્ટ મેકિંગ બિલ્સ. તો બારકોડથી એ લોકોએ ડાયરેક્ટ સ્કેન કરે ને બિલ બનાવે. તો બારકોડ સ્કેનિંગથી બિલિંગ સ્ટાર્ટ થઈ ગયું, ઓટોમેટિક એમની ઇન્વેન્ટરી ડિટેક્ટ થવા માંડી. અને દેન ઇન્વોઇસિંગ, તો પોઈન્ટ ઓફ સેલથી એ લોકો ડાયરેક્ટ બિલ બનાવે તો એના ઇન્વોઇસ બની જાય. So it was just 2 days implementation, which is we can say કે એકદમ ક્વિક અને ફાસ્ટેસ્ટ ઇમ્પ્લિમેન્ટેશન કહી શકાય ERPમાં. તો હવે તમે જેમ ઓડું વાપરો છો તો તમે શું ફર્ધર શું પ્લાન છે કે ઓડું તમારું સક્સેસફુલી છે, ઇન્વેન્ટરી ને બધું, તમારો સ્ટાફ છે એનું HR કે મેનેજમેન્ટ, તમારી ઓનલાઈન એપોઇન્ટમેન્ટ હોય છે બધી જગ્યાએ? કેમ કે એઝ એ ફર્નિશિંગ એ લોકો ફ્લોર ફિટિંગ, વોલપેપર ફિટિંગ, પડદા, પછી PGN નેટ હોય છે એનું ફિટિંગ, આ ટાઈપના ફિલ્ડ સર્વિસ પણ કરે છે. તો તમારો પ્લાન છે કે આ બધી વસ્તુને તમે ભવિષ્યમાં ઓનલાઈન કરી શકો, લઈ જાઓ? જે અમે પ્રોબ્લેમ હતો ઇઝીલી એ સોલ્વ થઈ જાય છે. કસ્ટમર ઓનલાઈન એપોઇન્ટમેન્ટ લઈ શકે અને કરી શકે. તો ફિલ્ડ સર્વિસ હાલમાં એપોઇન્ટમેન્ટ બુકિંગ એમના થાય છે, બટ
ફિલ્ડ સર્વિસના જે ઇસ્યુ હોય છે કે સ્ટાફ ટ્રેકિંગ ને એ પણ વી આર પ્લાનિંગ કે હવે એમનું ઇમ્પ્લિમેન્ટ થશે ભવિષ્યની અંદર ફ્યુચરમાં એ બધી વસ્તુઓ પણ ઓનલાઈન લઈ જશે. એ સિવાય તમે સરપંચ સાથે કેવી રીતે કનેક્ટેડ છે? હાવ યુ નો કે સરપંચ પાસે ઇમ્પ્લિમેન્ટેશન કરાવવું તમને ક્યાંથી રહે? મારા એક ફ્રેન્ડ છે એના થ્રુ અમે ગયા અને પછી ખબર પડી કે અમારા જે એમના જે ઓનર છે એ અમારા જ્ઞાતિના જ હતા, તો એના હિસાબે અમને બહુ ઇઝી પડી ગયું બધું એમના સાથે કોન્ટેક્ટ થયો પછી એ બધું એટલે બધું સહેલું થઈ ગયું. So thank you હુસેનભાઈ અને wish you all the success with Thank you. Odoo implementation. Thank you. So if you have similar kind of industry and small business or SMEs with large SKU and you are struggling with any inventory related issue, you can always reach us at contact@sarpanchcs.com. We will be happy to help you. Thank you.